ગુજરાત રાજ્યમાં સસ્તા અનાજની 17,000 જેટલી દુકાનો આગામી 1 નવેમ્બરથી અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેનાર છે. 1.5 વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ 1.5 વર્ષ બાદ પણ તેનો અમલ ન થતા હવે આખરે સસ્તા અનાજના દુકાનધારકો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથાથી અળગાઈને સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવશે તો સરકાર સમક્ષ રજૂ કરેલી તમામ માંગણીઓનો અમલ કરવામાં આવે એવી માંગ સાથે સરકાર સામે વિરોધ કરશે. તેમજ અન્ન અને પુરવઠા વિભાગના અધિકારી આવ્યા બાદ વિવાદિત પરિપત્ર થતા હોવાનો આરોપ સાથે દુકાનધારકોએ પરમિટ જનરેટ કરવાનો પણ ઇનકાર કર્યો છે. ત્યારે પુરવઠા વિભાગના અધિકારી દ્વારા અનેક પ્રકારના વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યા હોવાનો આરોપ પણ ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી લગાવી રહ્યા છે. તો વિવાદિત પરિપત્ર કરીને સસ્તા અનાજના દુકાનધારકોને ગુલામ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.